નમસ્કાર. ક્રિસ્ટલ દ્વારા સંકલ્પ મૂકીને કેવી રીતે આપણે એને ફળીભૂત કરવું જોઈએ એના માટેનો આ વિડીયો છે. સંકલ્પ એટલે તમે શું ઈચ્છો છો એને સંકલ્પ કહેવાય. જેમ કે મારો એક સંકલ્પ હું મૂકું ક્રિસ્ટલમાં કે હું સ્વસ્થ બનવા માંગુ છું. હું મારી જોબમાં પ્રમોશન ઈચ્છું છું. હું ઈચ્છું છું કે હું દર મહિને 5 લાખ 2 લાખ રૂપિયા કે 3 લાખ રૂપિયા કમાઉં. હું ઈચ્છું છું કે હું આધ્યાત્મિક જે મારો રસ્તો છે એના પર આગળ વધું. બરાબર છે? એના માટેનો એને સંકલ્પ કહેવાય. તમે શું ઈચ્છો છો એને સંકલ્પ કહેવાય. યાદ રાખો, તમારા વિચારો, તમારી ભાવનાઓ બહુ જ મહત્ત્વની છે. ક્રિસ્ટલ જે છે તમારી ભાવનાઓને, તમારા વિચારોને સાંભળે છે અને એ પ્રમાણે અનુસર કરે છે. જેવું તમે જુઓ છો કલ્પનામાં એ બધું જ આ પણ જુએ છે. બરાબર છે? હવે સંકલ્પ છે હંમેશા ભૂતકાળમાં રહેવો જોઈએ. વર્તમાન કાળમાં રહેવો જોઈએ. ના ભૂતકાળમાં, ના ભવિષ્યકાળમાં. ચાલુ વર્તમાન કાળમાં રાખશો તો ઓર વધારે બહેતર રહેશે. એનું ઉદાહરણ તમને બતાવું તો માની લો કે તમને કોઈ બીમારી છે, ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસ છે કે બીપીની તકલીફ છે. તમારે ક્રિસ્ટલને એવું નહીં કહેવાનું કે મારું ડાયાબિટીસ ઠીક કરો, કે મારું બીપી ઠીક કરો, કે મારું ડાયાબિટીસ ઠીક થઈ રહ્યું છે. એવું બધું નહીં. તમારે ડાયાબિટીસ ઠીક નથી કરવાનું. તમારે શું બોલવાનું છે કે હું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ રહ્યો છું અથવા થઈ રહી છું. મારા છોકરાઓ એક્ઝામમાં 95% લાવી રહ્યા છે. હું મારી આ જોબમાં આ પોઝિશન પર પ્રમોશન મેળવી રહ્યો છું. બરાબર છે? હું દર મહિને 2 લાખ રૂપિયા કમાવાની શરૂઆત થઈ રહી છે. એમ કશો તો પણ ચાલે. વર્તમાન કાળમાં બોલશો તો પણ ચાલશે, અથવા તો ચાલુ વર્તમાન કાળમાં બોલશો તો પણ ચાલશે. બરાબર? પણ ભૂતકાળમાં બી નહીં અને ભવિષ્યમાં નહીં. બીમારી ઠીક નથી કરવાની, સ્વસ્થ બનવાનું છે. ખ્યાલ આવ્યો? જીવનમાંથી પ્રોબ્લેમ જે છે એને દૂર નથી કરવાના. જેવું સારું વસ્તુ આવશે, ખરાબ વસ્તુ ઓટોમેટિક નીકળી જશે. અંધારામાં જેવો પ્રકાશ આવશે, અંધારું ઓટોમેટિક દૂર થઈ જશે. બરાબર? સિમ્પલ વસ્તુ આ સમજી લો. ખ્યાલ આવ્યો? બહુ ઓછા સમયમાં તમને હિલિંગ કરી શકો છો. બરાબર? આના માટે પણ તમારે જે શિવ શક્તિ ક્રિસ્ટલ એની બંને અણી છે તમારા તરફ. જમણા હાથમાં શિવ, ડાબા હાથમાં શક્તિ. પણ બંને અણી પોતાની તરફ રાખવાની છે. બરાબર? અત્યાર સુધી જે છે શક્તિ ક્રિસ્ટલની અણી બહાર તરફ હતી, પણ આ જે છે એમાં સંકલ્પ મૂકીને જે તમે કરવા માંગતા હોય એના માટે બંને ક્રિસ્ટલની અણી પોતાની તરફ. બરાબર? ને મારી તરફ આ હું ઉપયોગ કરી રહ્યો છું, અણી મારી તરફ રાખી રહ્યો છું. બરાબર? તો માની લો કે હું તો માત્ર તમને એક્ઝામ્પલ તરીકે આપી રહ્યો છું કે માની લો કે મારે સ્વસ્થ થવું છે. બરાબર? ફરીવાર કહું છું, હું એમ જ કહીશ કે મારે સ્વસ્થ થવું છે. હું એમ નહીં કહું મારી બીમારી ઠીક કરવી છે. હું એમ નહીં કહું, મારે સ્વસ્થ થવું છે. તો એનું હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવી રહ્યો છું. પછી તમે એને તમારી રીતે બીજી રીતે ઉપયોગ કરી શકશો. બરાબર છે? અથવા તો એમ કરો કે ચલો હું એ જ રીતે તમને કરાવડાવું છું કે તમે સ્વસ્થ થવા માંગો છો. બરાબર? તમારી કોઈ બીમારી છે, પણ આપણે એવું કહેવાનું છે કે તમે સ્વસ્થ થઈ રહ્યા છો. હું સ્વસ્થ થઈ રહ્યો છું એ પ્રમાણે. બરાબર? ક્રિસ્ટલનું ક્લિન્ઝિંગ, એની સાથેનું એકરૂપતા, આટલું તમારે પહેલાં કરી લેવાનું, પછી કરવાનું. બરાબર? ચલો, તમારા રૂમમાં તમે ક્લિન્ઝિંગ કરી લો રેકીથી કે ગમે તે રીતેથી. કપૂર સળગાવી દો, સારી અગરબત્તી છે, સ્મેલ છે, ઓમનું ઉચ્ચારણ તમે કરી લો. ઓમનો મંત્ર જાપ બાજુમાં ચાલુ કરી શકો છો. બરાબર છે? પૂરી પ્રોસેસમાં આંખો બંધ રહેશે અને આમાં હું તમને અનુભવ કરવાનું કહીશ અને કલ્પનામાં જોવાનું કહું એટલે તમારે અહીંયા જોવાનું, આજ્ઞા ચક્ર પર. બરાબર છે? ચલો, બંને આંખો બંધ કરી લો અને હવે ધીમેથી તમારી આંખો બંધ કરીને ક્રિસ્ટલ તમારા બંને હાથમાં રાખેલા છે. અણી બંને તમારા તરફ રાખવાની છે અને મુઠ્ઠી તમારી બંધ કરી દો. બંને હાથની મુઠ્ઠી બંધ કરી દો
ધીમો ઊંડો શ્વાસ લો. શ્વાસ અંદર લેતા સમયે અનુભવ કરો કે ઈશ્વરના દિવ્ય પ્રેમ, દિવ્ય ઉર્જા, દિવ્ય શક્તિઓ તમારી અંદર આવી રહી છે. અને શ્વાસ છોડતા સમયે અનુભવ કરો કે જે કંઈ તમારા બેકારના વિચારો છે, કન્ફ્યુઝન છે, ગુસ્સો છે, જીવનની તકલીફો છે, બધું જ બહાર જઈ રહ્યું છે કાયમ માટે, એવો અનુભવ કરો. ફરીવાર ધીમો ઊંડો શ્વાસ લો. ઈશ્વરના દિવ્ય પ્રેમ, આશીર્વાદ, સમૃદ્ધિને તમારી અંદર લો પૂરા શરીરમાં. અને શ્વાસ છોડતા સમયે જે કંઈ બેકારના વિચારો, ચિંતાઓ છે, બધું જ બહાર જઈ રહ્યું છે એવું મહેસૂસ કરો. અને તમે અનુભવ કરશો કે તમારું શરીર અને મન શાંત થઈ રહ્યું છે. અને હવે તમે નોર્મલ શ્વાસ લેશો. અનુભવ કરો કે તમારું શરીર અને તમારું મન શાંત થઈ રહ્યું છે. તમારું શરીર અને તમારું મન શાંત થઈ રહ્યું છે. તમારા વિચારો શાંત થઈ રહ્યા છે. અને હવે આપણે પ્રાર્થના બોલીશું. હે ઈશ્વર, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હે રેકી શક્તિ, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હે મારા માતા પિતા, હે મારા ગુરુઓ, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હે દિવ્ય શિવ શક્તિ ક્રિસ્ટલ, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હે દિવ્ય શિવ શક્તિ ક્રિસ્ટલ, તમારી અંદર રહેલી દિવ્ય શક્તિઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. હે દિવ્ય શિવ શક્તિ ક્રિસ્ટલ, હું સંપૂર્ણપણે સ્વસ્થ થવા માંગુ છું. હે દિવ્ય શિવ શક્તિ ક્રિસ્ટલ, હું સંપૂર્ણપણે સ્વસ્થ થવા માંગુ છું. તો પ્લીઝ મને સ્વસ્થ બનાવો, મારા શરીરને સ્વસ્થ, ખડતલ અને મજબૂત બનાવો, ઉર્જાથી ભરપૂર કરો. અને હવે તમે જુઓ કે બંને શિવ શક્તિ ક્રિસ્ટલમાંથી દિવ્ય સફેદ કલરનો પ્રકાશ અને એની સાથે સાથે સફેદ કલરની પ્રકાશની અંદર રહેલા બીજા 7 કલરો તમારા શરીરમાં પ્રવેશ કરી રહ્યા છે, બંને હાથીની હથોડીમાંથી. જો અનુભવ કરો, બંને ક્રિસ્ટલમાંથી દિવ્ય સફેદ કલરનો પ્રકાશ, જેની અંદર ક્રિસ્ટલની દિવ્ય શક્તિ રહેલી છે, જે તમારા શરીરમાં આવી રહી છે, તમારા બંને હાથના માધ્યમથી તમારા મગજમાં જઈ રહી છે, માથામાં જઈ રહી છે, ચહેરા પર જઈ રહી છે. અનુભવ કરો. જોતા જાઓ, કલ્પનામાં જોતા જાઓ અને અનુભવ પણ કરતા જાઓ. દિવ્ય શક્તિઓને અંદરથી અનુભવ કરતા જશો. જોતા જશો તો ઓર વધારે તમને અનુભવ થશે. જો તમારા ગળામાં જઈ રહી છે, તમારા છાતીમાં, પેટમાં, કરોડરજ્જુમાં, તમારી પીઠમાં, કમરમાં અને તમારા બંને પગના તળિયા સુધી જુઓ. જો બંને હાથમાંથી, શિવશક્તિ ક્રિસ્ટલમાંથી સફેદ કલરનો દિવ્ય પ્રકાશ આખા શરીરમાં ફેલાઈ રહ્યો છે, જેની સાથે સાથે એ દિવ્ય શક્તિઓ જે છે આખા શરીરમાં ફેલાઈ રહી છે, એક એક અવયવમાં જઈ રહી છે. એને ખબર છે શરીરમાં ક્યાં ક્યાં શું તકલીફ છે, એને ઓટોમેટિકલી ઠીક કરી રહ્યું છે. તમારે કશું જ કહેવાની જરૂરત નથી. બસ શાંતિથી જોતા રહો અને અનુભવ કરતા રહો. જો તમારું સંપૂર્ણ શરીર સ્વસ્થ થઈ રહ્યું છે, દરેકે દરેક અંગો સ્વસ્થ થઈ રહ્યા છે.
માથાથી લઈને પગ સુધી, મગજ, આંખો, કાન, નાક, ગળા, હૃદય, ફેફસા, કિડની, લીવર, નાનું આંતરડું, મોટું આંતરડું, ઘૂંટણ, સ્નાયુઓ, હાડકા, ચામડી, એક એક સેલ્સમાં જઈ રહ્યું છે. ક્રિસ્ટલની દિવ્ય શક્તિઓ ખૂબ જ શક્તિશાળી, ખૂબ જ પાવરફુલ. તમારા શરીરને પૂરી રીતે સ્વસ્થ બનાવવા માટે સક્ષમ. અનુભવ કરો. જુઓ તમે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ રહ્યા છો. અનુભવ કરો અત્યારે જ. જો તમે સંપૂર્ણપણે સ્વસ્થ હોય તો કેવી રીતે તમે બેસશો, તમારી કરોડરજ્જુ કેવી રીતે હશે, તમારા ખભા કેવા હશે, તમારા ચહેરા પરની ખુશી કેવી હશે. ચહેરા પર એક મસ્ત સ્માઇલ લાવો. માનો કે તમે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છો એ પ્રમાણે. અને હવે બે આંખોની વચ્ચે આજ્ઞા ચક્ર પર તમે કલ્પનામાં જુઓ, બધું જ ક્લિયરલી જુઓ. વિઝ્યુલાઇઝ કરો કે તમે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા તો શું શું કરશો અત્યારે જ. જુઓ પોતાની જાતને સવારે વહેલા ઉઠતા, યોગાસન, પ્રાણાયામ, એક્સરસાઇઝ કરતા. ક્લિયરલી જોવાનું છે આજ્ઞા ચક્ર પર તમારે. તમે સવારે વહેલા ઉઠી રહ્યા છો, મેડિટેશન કરી રહ્યા છો, યોગાસન, પ્રાણાયામ કરી રહ્યા છો, એક્સરસાઇઝ કરી રહ્યા છો. આજ્ઞા ચક્ર પર બધું જ ક્લિયરલી જોતા જાઓ. જો તમે એક સારો હેલ્ધી ખોરાક ખાઈ રહ્યા છો, સારો હેલ્ધી ખોરાક પોતાની જાતને તમે ખાતા જો. સવારનો બ્રેકફાસ્ટ, લંચ, ડિનર સંપૂર્ણપણે તમે હેલ્ધી જમવાનું જમી રહ્યા છે. જો તમે દિવસભરના જે કામ છે તમારા, ઘરના હોય, ઓફિસના હોય, બહારના હોય, સંપૂર્ણપણે પૂરી ઉર્જા સાથે તમે કામ કરી રહ્યા છો. તમે સંપૂર્ણપણે ઉર્જાથી ભરપૂર છો. શરીર તમારું સ્વસ્થ છે, ખડતલ છે, મજબૂત છે, ઉર્જાથી ભરપૂર છે. જો તમે બધા જ કામ સહજતાથી કરી રહ્યા છો. પોતાની જાતને બધા જ કામ કરતા જુઓ. તમારા બધા જ રિપોર્ટ નોર્મલ છે. જો તમે સ્વસ્થ રહીને શું કરવા માંગશો, પરિવાર પ્રત્યેની જવાબદારીઓ તમે પૂરી ઉર્જાથી નિભાવી રહ્યા છો. ઓફિસમાં કામ હોય, બિઝનેસ કરતા હોય, જોબ હોય, બધું જ તમે જો પૂરી ઉર્જાથી તમે કામ કરી રહ્યા છો. એક સારી આદતો અપનાવી રહ્યા છો. મેડિટેશન, એક્સરસાઇઝ, પ્રાણાયામ, હેલ્ધી ખાવાનું જે છે, રિલેક્સેશન, બધું જ તમે કરતા જુઓ તમારા આજ્ઞા ચક્ર પર. કેટલા વર્ષો જીવવા માંગશો, બીજા કેટલા વર્ષ તમારે જીવવું છે, બાકીના 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 50 વર્ષ જીવવું છે, હજુ બી જીવો. જુઓ તમે કેટલા વર્ષ સુધી જીવવા માંગો છો. 80 વર્ષ છે, 90 વર્ષ છે કે 100 વર્ષ. જો તમે તમારા પોતાના માટે, પરિવાર માટે, સમાજ માટે ઘણું બધું કરી રહ્યા છો, એના માટે એક સ્વસ્થ શરીર જોઈએ જે તમારી પાસે છે હાલ. તમારા સપનાને તમે પૂરા કરતા જુઓ. આજ્ઞા ચક્ર પર ક્લિયરલી જુઓ, કલરફુલ જુઓ. અનુભવ પણ કરતા જાઓ કે તમે આ બધું કરશો તો કેટલા ખુશ હશો. લોકો પણ પૂછી રહ્યા છે તમારું હેલ્થનું શું રહસ્ય છે, શું કરો છો તમે. 100 વર્ષની લાઈફ તમે જુઓ. તમારી 100મો બર્થડે છે તમે મનાવતા જુઓ, જેમાં તમારો પરિવાર, સંપૂર્ણ પરિવાર સાથે છે. એ સમય પર તમે સંપૂર્ણપણે સ્વસ્થ છો, સુખી છો, સમૃદ્ધ છો, ઉર્જાથી ભરપૂર છો. તમારું શરીર, વાવ, કેવી મસ્ત ફિલિંગ આવી રહી છે. અનુભવ કરો તમે અત્યારે જ તમે અનુભવ કરો. અંદરથી બોલો, હું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ રહ્યો છું, હું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ રહ્યો છું, મારું શરીર ઉર્જાથી ભરપૂર થઈ રહ્યું છે. વાવ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. ક્રિસ્ટલ તમને બધી જરૂરી શક્તિ, ઉર્જા પૂરું પાડી રહ્યું છે. એના માટે તમે બંને ક્રિસ્ટલનો 2 હાથ જોડીને ધન્યવાદ કરશો, થેન્ક યુ કહેશો. થેન્ક યુ સર બંને શિવ શક્તિ ક્રિસ્ટલ, મને સ્વસ્થ બનાવવા બદલ,
મને ઉર્જા આપવા બદલ, શક્તિ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે છેલ્લે ફરીવાર ધન્યવાદ કરીશું. હે ઈશ્વર, તમારો ખૂબ ખૂબ આભાર. હે રેકી શક્તિ, તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા માતા પિતા, મારા ગુરુઓ, તમારો ખૂબ ખૂબ આભાર. દિવ્ય શિવ શક્તિ ક્રિસ્ટલ અને તમારી અંદર આવેલી દિવ્ય શક્તિઓ, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. માનો તમે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા હોય, એ જ ઉર્જાથી, એ જ શક્તિથી તમારા ચહેરા પર મસ્ત સ્માઇલ સાથે તમે તમારી આંખો ખોલો. જરૂરથી તમને ખરેખર બહુ જ સારું મહેસૂસ થયું હશે, મને પૂર્ણ વિશ્વાસ છે. ઓકે, તો આ છે સંકલ્પ ધ્યાન. આ જ રીતે તમે મેન્ટલી ઇમોશનલી સ્ટેબલ બનવા માટે કરી શકો છો. તમારી કોઈ ઈચ્છા હોય એને પૂરી કરવા માટે તમે પણ કરી શકો છો. યાદ રાખો, બંને ક્રિસ્ટલમાંથી ઉર્જા તમારા શરીરમાં લેવાની છે અને આજ્ઞા ચક્ર પર જોવાનું છે અને બોલવાનું પણ છે. મેં તમને કીધું ને, જેટલું તમે કલ્પનામાં જોશો, અનુભવ કરશો, એટલું જ તમને સારું રિઝલ્ટ મળશે. ઓકે, થેન્ક યુ.